નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યાસંકુલ બલદાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપની આપણે ચર્ચા કરવાની છે. આ અગાઉ આપણે 3.1 જોયું છે, જે મધ્યક છે, જેના આપણે સૂત્રો જોયા છે અને અલગ અલગ આપણે રીતો જોઈ છે. ત્યારબાદ જે આવે છે 3.2, એમાં મિશ્ર મધ્યક છે અને ભારિત મધ્યક છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ખાસ 30% જે કોર્સ કાપવામાં આવ્યો છે એમાંથી મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકને બાદ કર્યા. કેમ? આ બધી ફેસ્ટિવલ સિઝન આવતી હોય, ડિસ્કાઉન્ટ એ વખતે એ પ્રમાણે તમને પણ ડિસ્કાઉન્ટ આવશે મળ્યું છે, કોરોના ડિસ્કાઉન્ટ છે, બરોબર છે. તો એ જે 30% બાદ કોર્સમાં છે એ આ ચેપ્ટરમાંથી મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક બાદ કરવામાં આવ્યા છે. તો આપણે પછી આગળના આપણે ચર્ચા જે કરવાની છે એ છે ગુણોત્તર મધ્યક. મધ્યકમાં આ ત્રીજું 3.3 પછી 3.3 આવશે, જેમાં છે ગુણોત્તર મધ્યક, બરોબર છે. તો ગુણોત્તર મધ્યક એટલે શું છે? જો આમ સાદી અને સરળ રીતે જોઈએ તો એક પ્રકારના વર્ગમૂળની આ માયાજાળ છે. દાખલા સરસ ટૂંકા છે, સમજવામાં પણ ખૂબ સહેલા છે, બરોબર છે. તો આપણે હવે ગુણોત્તર મધ્યકનું જોઈએ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 કે નીચે જે માહિતી આપેલી છે એ 8 વિદ્યાર્થીઓની છે જેને પુસ્તકો વાંચ્યા છે, બરોબર છે. તો ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને આપણે સરેરાશ મેળવવાની છે. તો જ્યારે આ પ્રકારના દાખલા આવશે ત્યારે એમ કહેવામાં આવશે કે ભાઈ તમે ગુણોત્તર મધ્યકની રીતથી સરેરાશ મેળવો. તો હવે આપણે શું કરવાનું છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે રકમ લખીએ. 2 1 5 9 1 3 2 4, બરોબર છે. આ આપણને મધ્યક આપી છે. હવે 8 વિદ્યાર્થીઓ જે છે એની માહિતી છે, એના ઉપરથી ગુણોત્તર મધ્યક આપણે ગોતવાનું છે. તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે G બરાબર વર્ગમૂળની અંદર n1 ગુણ્યા n2 ગુણ્યા n3. તો આ રીતે જેટલા પણ આપણને અહીંયા માહિતી આપી છે, જેટલી માહિતી આપી છે આપણને, બરોબર, અંક આપ્યા છે એ દરેકને લખવાનું. ત્યારબાદ શું કરવાનું છે? તો ત્યારબાદ એનું વર્ગમૂળ નથી કાઢવાનું, પરંતુ આપણે જોવાના છે આંકડા. હવે આ છે 1 2 3 4 5 6 7 8, બરોબર છે. 8 અંક છે. તો જે મધ્યક આપણે ગોતવાનું છે, ગુણોત્તર મધ્યક, એના માટે એક આ યાદ રાખવાનું છે. બેની સિરીઝમાં ચાલવાનું છે, એટલે કે વર્ગમૂળની સિરીઝમાં ચાલવાનું છે. જો અહીંયા આપણે ધ્યાન આપીએ તો 8 અંકો કે છે, 1 2 3 4 5 6 7 ને 8. જ્યારે 8 અંકો હોય ત્યારે 2 ની જેટલી ઘાત હોય છે એટલી વખત આપણે કેલ્ક્યુલેટરની અંદર વર્ગમૂળની નિશાની દબાવવાની આવશે, કે જેનેથી આપણને ગુણોત્તર મધ્યક મળશે, બરોબર છે. આ જે માહિતી છે એમાં જે આપણો મુખ્ય n છે એના માટે તો કેટલી વખત, સાદી અને સરળ ભાષામાં કહું તો કેટલી વખત વર્ગમૂળનું બટન દબાવવું એ કઈ રીતે નક્કી થશે? તો એક આપણે 2 નો સરસ પહેલા પેનલ કરી નાખવાનું. 2 ની 1 ઘાત 2, 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 2 ની 4 ઘાત 16 એમ. તો એક જોતા જઈએ તો 2 નો ઘડિયો આપણે યાદ રાખવો પડશે, બરોબર છે. તો 8 અંક છે આપણી પાસે, તો 2 ની 3 ઘાત કરીએ ત્યારે આપણને 8 જવાબ મળે છે. એટલે અહીંયા n જે છે એ 3 આવશે, બરોબર છે. અહીંયા હું પછી સૂત્ર પૂરું કરું. 4 5 6 7 અને 8 જે આપણને સંખ્યા મળી છે, બરોબર છે. આમ તો એને આપણે n નહીં કહીએ, નકર બધું ભેગું થઈ જશે થોડુંક. આપણે એને x કહીશું. એને એક વખત આપી દીધો છે એટલે આપણે એને પ્રાપ્તાંકોને x કહીશું. x થી આપણે એને કહીશું x1 2 3 4 5 6
7 અને 8 બરોબર છે. હવે n આપણને મળી ગયા છે 3. 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 3 ગુણ્યા 2 ગુણ્યા 4. કેલ્ક્યુલેટર સતત એનો આપણે ઉપયોગ કરવાનો છે બરોબર છે, એટલે ખ્યાલ આવે. હવે આ દરેક પ્રાપ્તાંકોનો આપણે ગુણાકાર કરીશું. તો ભાઈ જે દરેક પ્રાપ્તાંક આપ્યા છે બરોબર છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. તો કેલ્ક્યુલેટરમાં આપણે એનો ગુણાકાર કરીએ. તો 2160. હવે 2160 તમારે લખીને વર્ગમૂળની નિશાની કેટલી વખત દબાવવાની છે તે આપણે સ્પષ્ટપણે કહી દીધું છે કે અહીંયા આપણે 3 વખત વર્ગમૂળની નિશાની દબાવવાની છે. એટલે જો 3 વખત આપણે વર્ગમૂળની નિશાની દબાવીએ તો આપણો જવાબ આવશે 2.61. બરોબર છે. આપણો જે જવાબ આવે છે એ છે 2.61. તો આ પ્રમાણે આપણે જોયું કે આ રીતે આપણને ગુણોત્તર મધ્યક ગોતી શકીએ. બહુ સરળ છે. ફક્ત આ 4 લાઈન જ યાદ રાખવાની. જેટલા પ્રાપ્તાંક હોય એ આપણે આ કોષ્ટકમાં જોઈ લેવાની. 4 પ્રાપ્તાંક હોય તો 2 વખત, 8 પ્રાપ્તાંક હોય તો 3 વખત અને 16 પ્રાપ્તાંક હોય તો 4 વખત વર્ગમૂળની નિશાની દબાવીશું. બરોબર છે. ચાલો આગળ જોઈએ. હવે દાખલા નંબર 2. પછીનો દાખલો કે ભાઈ એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. તો ઘસારાની સરેરાશ યોગ્ય રીતે મેળવો. તો ઘસારો જે ચેપ્ટર છે એ નામાના મૂળ તત્વમાં આવશે. જો કે અહીંયા કોઈ લિંક નથી ખાસ, પણ એ સમજવા માટે કે ભાઈ મશીનરી ઉપર દર વર્ષે કંઈક ને કંઈક ઘસારો થાય છે. ધારો કે સાદું ને સરળ આપણે ઉદાહરણ લઈએ તો તમારી પાસે મોબાઈલ છે, સાયકલ છે, બાઇક છે, વાહન કોઈ પણ લઈ લો, કોઈ પણ મિલકત લઈ લો, દર વર્ષે એમાં કંઈક ને કંઈક ઘટાડો થતો હોય છે. બરોબર છે. તો એ ઘટાડો હંમેશા એમાંથી બાદ કરવામાં આવે છે. જે તે આપણે યંત્રની કિંમત છે એમાંથી ઘસારો હંમેશા બાદ કરવામાં આવે છે. તો અહીંયા પણ આપણને ટકાવારી આપી છે કે ભાઈ યંત્રની વાત કરવામાં આવી છે આપણને કે મશીનમાં એમ કે 4 વર્ષે અનુક્રમે આ બધા ઘસારા આપવામાં આવ્યા છે. તો એના ઉપરથી યોગ્ય રીતે આપણે ગણવાનું છે. હવે જો અહીંયા જે આપણને માહિતી આપી છે તે ટકાવારીમાં આપી છે. સૌથી પહેલું 10%, ત્યારબાદ 7%, ત્યારબાદ 5% અને ત્યારબાદ 2%. તો વાત કરીએ કે ગુણોત્તર મધ્યક જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે કોઈ જ દિવસ ટકાવારીમાં માહિતી લઈ શકતા નથી. આપણે ગુણોત્તરમાં ગણવા છે પરંતુ ટકાવારીમાં માહિતી લઈ શકતા નથી. તો શું? તો આ માહિતીને સૌથી પહેલા સાદી અને સરળ રીતે કરવી પડે. સાદા અવલોકનમાં તો સાદા અવલોકનમાં લેવા માટે આપણે બાદબાકી કરવી જરૂર પડે. કારણ કે ઘસારો હંમેશા એની મિલકતમાંથી બાદ થતો હોય છે. તો અહીંયા ધારો કે મશીનની કિંમત 100% છે અને દર વર્ષે તેમાંથી ઘટાડો થાય છે. બરોબર છે. એટલે કઈ રીતે જો પ્રથમ વર્ષે ધારો કે પહેલું વર્ષ હોય, મશીન કેટલું હોય 100%. કોઈ પણ તમે નવી મિલકત લો છો, મોબાઈલ, ફોન, ગાડી કાંઈ પણ લ્યો છો, પહેલા વર્ષે તો 100% હોય છે. ત્યારબાદ શું થાય છે? તો ત્યારબાદ એમાં ઘસારો આવે છે પહેલા 10%. બરોબર. તો હવે મશીનની કિંમત કેટલી થઈ? 90%. બરોબર. તો આ રીતે આપણે પ્રાપ્તાંકો ગોતવાના છે. બીજું કોઈ મશીન છે X2, એના 100 માંથી 7 બાદ કરો એટલે 93 મળશે. તો આ રીતે આપણે બધા વારાફરતી વાળા ઘસારા લેવાના છે. ત્રીજું મશીન છે
બરોબર છે, એના 5%, 95. ચોથું મશીન હોય અને 2% હતા તો 98. તો આ રીતે સૌથી પહેલા જ્યારે ગુણોત્તર મધ્યક આપણે ગણતા હોય ત્યારે માહિતી ટકાવારીમાં યોગ્ય રહેશે નહીં. તો એ આપણે ટકાવારીમાંથી આપણે શું કરવું પડશે? સાદા પ્રાપ્તાંકમાં એને મેળવવી પડશે. એ મેળવ્યા પછી એ જે આપણે મેળવી લીધી છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણું સૂત્ર એપ્લાય કરવાનું છે. બરોબર, જી વાળું સૂત્ર છે. તો જી બરાબર x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. 4 પ્રાપ્તાંક છે તો વર્ગમૂળની નિશાની કેટલી વખત દબાવવી પડશે? હવે તો તમને ખ્યાલ આવી ગયો. આપણે આ કોષ્ટક જે બનાવેલું 2 ની 1 2 ની 2 4 ઘાત 2 ની 3 8 ઘાત 2 ની 4 16 ઘાત. તો આપણી પાસે અહીંયા કેટલા પ્રાપ્તાંક છે? 4 પ્રાપ્તાંક આપેલા છે. એનો મતલબ આપણે 2 વખત વર્ગમૂળની નિશાની દબાવીએ એટલે આપણને સરળતાથી ગુણોત્તર મધ્યક મળી જશે. બરોબર છે? ચાલો, n એટલે 2, x1 90, આ જે x1 આપણે માહિતી જે ગોતી છે ગુણ્યા 95 અને ગુણ્યા 58. ચાલો, આપણે આ ચારેયનો ગુણાકાર કરીશું. હવે તો ગુણાકાર એકમ દશક 100 1000 77 92 47 બહુ મોટો આવે છે. 77 92 47 અને 00. એને આપણે 2 વખત વર્ગમૂળની નિશાની દબાવવાની છે એટલે જે આપણને માહિતીનો જવાબ મળે છે તે 93.55. કે મશીન ઉપર જે સરેરાશ ઘસારો ગણાયેલો છે, દરેક મશીન ઉપર જે સરેરાશ ઘસારો ગણાયેલો છે એ 93% છે. પરંતુ અહીંયા આ જવાબ જો આપણે જોવા જઈશું તો યોગ્ય ગણાશે નહીં, કારણ કે આપણે પ્રાપ્તાંકોને 100 માંથી બાદ કરેલા છે ત્યારે જઈને આપણને x ની કિંમત મળેલી છે, જે x ની બધી કિંમતો છે. બરોબર, પ્રાપ્તાંકમાંથી આપણે 100 માંથી બધા પ્રાપ્તાંકો બાદ કર્યા, ટકા બાદ કર્યા એટલે પ્રાપ્તાંક મળ્યા. તો એ જ રીતે હવે જે જવાબ ટકાવારીમાં આવે એ પણ 100 માંથી બાદ કરવો પડશે. તો તેથી 100 - 93.95% બાદ કરીએ તો જી હવે આવશે, બાદ બાકી આપણે કરીશું તો જે 4 વર્ષમાં ઘસારાની સરેરાશ છે હવે આવશે 6.05%. બરોબર છે? તો એની વસ્તુ આવશે 6.05%. તો આ સરેરાશ આ પ્રમાણે રહેશે. બરોબર છે? તો આ વાત થઈ ગઈ આપણે સરેરાશની. ઘણી વખત સાદી માહિતીમાં આવે છે ત્યારે પણ આ રીતે ગણતા હોય છે. હવે અત્યારે આપણે જોયું કે ટકાવારીમાં માહિતી આવી તો આપણે આ રીતે ગણીએ છીએ. હવે પછીના દાખલાની આપણે ચર્ચા કરીશું. દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કહે છે કે ભાઈ દાખલા નંબર 3 એમ કહે છે કે એક ટેક્સી સોમવારે 15 કિમી, મંગળવારે 254 કિમી પ્રવાસ કરે છે. વ્યવહારિક દાખલો આપેલો છે અહીંયા. તો આ 2 દિવસમાં અંતરાલની સરેરાશ ગુણોત્તર મધ્યકથી ગોતો. તો એક ટેક્સી જે છે એ સોમવાર અને મંગળવારે ચાલી છે, જેના એને કિલોમીટર આપ્યા છે. બરોબર છે? તો એના ઉપરથી આપણે સરેરાશ એટલે ગુણોત્તર મધ્યક ગોતવાનો છે. સૌથી પહેલા આપણે x1 લેશું. x1 એટલે શું? કે જે સોમવાર ટેક્સી ચાલી છે એના કિલોમીટર, એટલે x1 એટલે 15 કિલોમીટર. જ્યારે x2 શું છે? તો x2 છે બીજા દિવસે ચાલી છે 254 કિલોમીટર. 254 કિલોમીટર. બરોબર છે? તો આ x1 અને x2 છે. એના ઉપરથી આપણે જી ગોતવાનો છે. દરેક વખતે સૂત્ર મૂકશું એટલે યાદ આપણને રહેશે. બરોબર છે? સૂત્ર ભૂલાઈ ન જાય એના માટે દરેક વખતે દરેક દાખલા આપણે જ્યારે ગણતા હોઈએ ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો, n એટલે આપણને સ્પષ્ટ દેખાય છે.
બરોબર છે. બે જ પ્રાપ્તાંક આપ્યા છે 15 ગુણ્યા 254. તો જ્યારે 2 ની 1 ઘાત 2 થાય એટલે વર્ગમૂળ એક જ વખત દબાવવાનું છે. એક લખો અથવા ન લખો કોઈ ફેર પડતો નથી. ચાલો 2 નો ગુણાકાર કરીશું એટલે 3810. તો જી બરાબર 3810 નું આપણે વર્ગમૂળ કાઢીએ. બરોબર છે. એટલે 61.73 કિલોમીટર પોઈન્ટમાં હોઈ શકે. હા, હોઈ શકે. કિલોમીટર એમ કે પોઈન્ટમાં હોઈ શકે. બરોબર છે. તો 61.72 કિલોમીટર. તો આ જે પ્રવાસ કર્યો છે ગાડીએ 2 દિવસ, બરોબર છે, એ પ્રવાસની સરેરાશ આટલા કિલોમીટર છે. તો પ્રમાણમાં ખૂબ જ સહેલા ગુણોત્તર મધ્યક જે છે પ્રમાણમાં ખૂબ સરળ. વર્ગમૂળની નિશાની આમ તો જોઈએ તો આ સ્વાધ્યાયમાં 3.3 આપણે એટલું જ શીખવાનું છે કે વર્ગમૂળની નિશાની કેટલી વખત દબાવો, અને ખાસ ત્યારે આપણે રકમ વાંચતા હોય ત્યારે એ જોવાનું છે કે અહીંયા આપણને ગુણોત્તર મધ્યક માંગેલો છે કે જે ભાઈ જે મધ્યક માંગ્યો છે, બરોબર છે, એની ગણતરી આ રીતે થાય છે. ખાસ તો સૂત્ર મહત્વના હોય છે. બરોબર છે. હવે એક આનું આપણે ઉદાહરણ જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જશે, કારણ કે એક ઉદાહરણ અલગ આપ્યું છે એ આપણે જોઈ લેવું છે. ઉદાહરણ નંબર 14. તો ઘણી વખત કે જે આપણે હમણાં માઇનસ પ્લસ કર્યું, માઇનસ કે જ્યારે જ્યારે ઘસારો આપણને આપે છે, બરોબર, ત્યારે માઇનસ થાય. તો ઘણી વખત પ્લસ પણ થાય. તો એ કઈ રીતે થાય આપણે વ્યવહારિક દાખલો દ્વારા સમજીએ. વ્યવહારિક દાખલો જોઈ લઈએ આપણે કે 14મો. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% વધારો થાય છે. તો આપણને ઘણી વખત સ્પષ્ટપણે કીધું હશે કે માહિતીમાં કે ભાઈ વસ્તીમાં વધારો થાય છે. વધારો એટલે પ્લસ, તમે સમજો છો, એટલે પહેલા જ આપણને ખબર પડી જાય કે શું કરવાનું છે. હમણાં આપણને ઘસારો આપેલો હતો, ઘસારો આપણે બાદ કરવો પડે. હંમેશા મિલકતમાંથી ઘસારો બાદ થાય છે, તેથી માઇનસ કર્યું. અહીંયા હવે તમે સમજો છો કે વસ્તી વધારાની આપણને માહિતી આપી છે, તો એના ઉપરથી આપણે સરેરાશ મેળવવાની છે. તો હમણાં જેમ જ આવ્યું કે આપણને અહીંયા સીધા પ્રાપ્તાંક નથી આપ્યા, જે ખરેખર x1 જે આપવું જોઈએ સીધું નથી મળતું, પરંતુ માહિતી આપણને અહીંયા ટકાવારીમાં મળે છે. હવે જે આપણને માહિતી ટકાવારીમાં મળે છે એને સૌથી પહેલા પ્રાપ્તાંકમાં કન્વર્ટ કરવા પડશે. એટલે x1, x2, x3 એ રીતે બનાવવા પડશે. તો ટકાવારી એટલે 100. હવે વસ્તી વધારો કેવો છે એટલે પ્લસ નિશાની આપશે, બરોબર છે. વસ્તી ઘટાડો હોય તો માઇનસ નિશાની, અને વસ્તી વધારો હોય તો પ્લસ નિશાની, બરોબર છે. તો પ્લસ કેટલા વર્ષે 15%. તો 115 x2 100 વત્તા બીજા વર્ષે 18% વત્તા 18 118. ત્રીજા વર્ષે 13%. તો જે મુખ્ય છે 100%, જે બેઝ આપણે ધાર્યો છે એમાં જ આપણે વધારો કરવાનો છે. અને x4 100 વત્તા 20%નો વધારો છે છેલ્લા વર્ષે 120. તો આ જ્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું કે માહિતી જો આપણને ટકાવારીમાં આપે છે કોઈ પણ જગ્યાએ, તો એ માહિતીને ટકાવારીમાંથી પહેલા આપણે પ્રાપ્તાંકમાં ફેરવવી પડે, ત્યાં સુધી ચાલશે નહીં. પ્રાપ્તાંકમાં ફેરવ્યા બાદ હવે આપણે વર્ગમૂળનો ઉપયોગ કરીશું, એટલે કે મુખ્ય ગુણોત્તર મધ્યકનો. જી બરાબર વર્ગમૂળની અંદર x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. 4 પ્રાપ્તાંક છે. તમને ખબર છે n બરાબર 2 લેવામાં આવશે. 2 નો વર્ગ 4, 2 ની 2 ઘાત એટલે 2, 115 વત્તા 118 વત્તા 113 અને વત્તા 120. સોરી, વત્તાને અહીંયા ગુણાકાર કરજો, ગુણ્યા 4. 4 એનો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો અહીંયા પણ થોડો ગુણાકાર મોટો આવશે. 184 00 9200 184. એનું વર્ગમૂળ 1 અને 2 વખત. કેલ્ક્યુલેટરમાં જે વર્ગમૂળની નિશાની છે, બરોબર, કેલ્ક્યુલેટર તમારું અહીંયા હોય છે, એમાં આ રકમ લખો તમે 184009200. આખી રકમ એક વખત કેલ્ક્યુલેટરમાં લખી નાખો. પછી જે આપણે 2 જે આપણે મેળવો
એનો મતલબ જે આ વર્ગમૂળની નિશાની છે અહીંયા 1 અને 2 વખત આપણે દબાવશું એટલે આપણને જવાબ મળશે 116.47. બરોબર છે, 116.47 આપણને જવાબ મળશે. પરંતુ હવે આપણે જ્યારે સાચો જવાબ જોતો છે ત્યારે હમણાં પણ આપણે વાત કરી હતી કે જો આપણે સાચો જવાબ જોતો હોય તો શું કરવું પડશે? તો સાચો જવાબ મેળવવા માટે જો અહીંયા આપણે જે પ્લસ માઇનસ ફેરવું છે બરોબર છે એને હંમેશા માઇનસ કરવાના. જો અહીંયા આપણે માઇનસ, હમણાં ઘસારામાં આપણે શું કર્યું કે 100 થી ઓછો જવાબ આવે ત્યારે 100 માંથી જવાબ બાદ કરવાનો, અને જો જવાબ 100 થી વધુ આવે છે તો એમાંથી 100 બાદ કરીશું. એટલે કે તેથી 116.47 માઇનસ 100 એટલે કે 16.47% સરેરાશ વધારો. તો આ 4 વર્ષોમાં વસ્તીનો જે સરેરાશ વધારો થયો છે કેટલા ટકા થયો છે? તો 16.47%નો સરેરાશ વધારો કરવામાં આવ્યો છે. બરોબર છે. તો આ રીતે આપણે ગુણોત્તર મધ્યક ગણ્યા. આપણે શીખા ટકાવારીમાં માહિતી આપે છે ત્યારે આપણે પ્રાપ્તાંકો તરીકે લઈએ છીએ, અને જ્યારે ટકાવારીમાં માહિતી નથી આપતા અને સીધા જ પ્રાપ્તાંકો આપે છે ત્યારે આપણે સીધું સૂત્ર મૂકીએ છીએ અને એના ઉપરથી દાખલો ગણીએ છીએ. હવે ત્યારબાદ જે આપણે જોવાનું છે એ છે એક નાનકડો દાખલો છે, ઉદાહરણ નંબર 15. એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. ઉદાહરણ નંબર 15 કે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે. જો હાલ જેટલું આપણને આપ્યું છે આપણે જો લખીએ તો અહીંયા તો g બરાબર 2 આપી દીધો છે. કોઈ પણ બે સંખ્યા છે એનો ગુણોત્તર મધ્યક 2 છે એટલે પહેલાથી જ આપણને g બરાબર આપી દીધું છે. તો આગળ શું કહે છે? જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય, બરાબર છે, x1 અને x2 માટે, x1 અને x2 માટે આ રીતે કીધું છે. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો આપણે પહેલા બીજી સંખ્યા ધારીએ. આ ધારો કે a હોય, x નો ધારે એટલે કે બધું ભેગું થઈ જાય. એ પહેલી સંખ્યા બીજી સંખ્યાથી 4 ગણી હોય તો જો આપણે બીજી સંખ્યા શું છે તો એ આપણે ધાર્યો છે. તો પ્રથમ સંખ્યા શું હોય તો 4 ગણી હોય તો 4 ગણીએ. બરોબર છે. તો હોય તો તે સંખ્યાઓ શોધો. ઘણી વખત આવો પણ દાખલો આપે છે. બરોબર છે. તો g બરાબર બે સંખ્યાઓ છે, વર્ગમૂળ સીધું લખવાનું છે, x1 ગુણ્યા x2, 2 વર્ગમૂળની અંદર 4a ગુણ્યા a, 2 બરાબર 4a નો વર્ગ. a નો ગુણાકાર કરીએ. હવે આપણે વર્ગમૂળ કાઢીશું. 2 બરાબર વારાફરતી બંનેનું વર્ગમૂળ, પહેલા 4 નું વર્ગમૂળ, 2 ગુણ્યા a વર્ગનું a. બરોબર છે. તો હવે આપણે આ બે ગુણાકારમાં સામેલ એટલે ભાગાકારમાં, તો a બરાબર 1. તો બે સંખ્યા છે એમાંથી આપણને પ્રથમ સંખ્યા જે છે એ મળે છે 1. તો પહેલી સંખ્યા x2 બરાબર શું મળ્યું આપણને 1. હવે મારે x1 ગોતવું હોય તો શું કરવું પડે? તો એની જગ્યાએ 1 મૂકવો પડે. તો x1 બરાબર 4 ગુણ્યા 1. તો x1 બરાબર 4, x2 બરાબર 1. બરોબર છે. તો આ પ્રમાણે ઘણી વખત દાખલા આવતા હોય છે. ટૂંકા દાખલાઓમાં પૂછાવાની શક્યતા રહે છે કે ભાઈ જે ટૂંકા દાખલાઓ છે એમાં કદાચ આ રીતે પૂછાઈ શકે છે. જોઈએ હવે સ્વાધ્યાયમાં જો કોઈ આવા દાખલા હોય તો એની આપણે ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય 3 એમાં વિભાગ ડી દાખલા નંબર 7 શું કહે છે? તો એક રાજ્યના 4 વર્ષોના આર્થિક વિકાસ દર આપ્યા છે. તો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરો. જો કે આપણને સ્પષ્ટપણે ખાવી જાય
વાંધો ન આવે, પણ એક દાખલો છે તો સાથે આપણે ચર્ચા કરી લઈએ કે વિકાસ દર આપણને આપ્યો છે 2%, 2.5%, પછી 4% અને 3%. આ તો વિકાસ દરની વાત છે કે આ રીતે આપણને વિકાસ દર અહીંયા આપેલો છે, બરોબર છે. તો હવે એના ઉપરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવાનો છે. વિકાસ દર એટલે આપણે સમજીએ કે પ્લસમાં જતો, જો હમણાં કેવી રીતે વૃદ્ધિ દર આપેલો હતો તો એ રીતે વિકાસ દર તો પ્લસમાં જશે. તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈએ કે જે આપેલી માહિતી જે છે એ ટકાવારીમાં છે, તો આ માહિતીને સૌ પ્રથમ આપણે પ્રાપ્તાંકમાં ગોતવી પડે, બરોબર છે. એટલે તો તમને ખ્યાલ આવી ગયો. તો x1 બરાબર 100 + 2 102, x2 બરાબર 100 + 2.5 102.5, x3 બરાબર 100 + 4 104 અને x4 બરાબર 100 + 3 103. તો આપણને જે માહિતી ટકાવારીમાં આપી છે એ માહિતીને આપણે શેમાં કન્વર્ટ કરી છે? પ્રાપ્તાંકો, બરોબર છે. હવે આપણે આપણી પાસે જે સરળ અને સાદું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ. G બરાબર N, ચાર અવલોકન અને n બરાબર 2, 4 માહિતી છે એટલે 2 કોષ્ટક આપણને યાદ છે, એ ખાસ યાદ રાખવાનું છે, બરોબર છે. હવે માહિતી 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 અને ગુણ્યા 103 ગુણાકાર કરીશું આપણે હવે. એટલે ગુણાકાર થોડો આમાં પણ મોટા, આના ગુણાકાર બધા મોટા આવશે. 111 993 960 111 993 960, બરોબર ને. એટલે આપણો જે જવાબ આવે છે વર્ગમૂળ 2 વખત દબાવવાના, જે નિશાની છે એટલે 2 વખત દબાવીએ 102.87%. આ જવાબ જે આવશે સૌથી પહેલા શેમાં આવશે? ટકાવારીમાં. જ્યારે આપણને માહિતી ટકાવારીમાં આપે છે ત્યારે આપણો જવાબ પણ શેમાં આવે છે? ટકાવારીમાં આવે છે. હવે આપણે જવાબને આપણે શેમાં ફેરવશું? તો કે પ્રાપ્તાંકમાં, એટલે ટકાવારીમાં આપણને સ્પષ્ટ જવાબ મળી જશે કે વધારો છે તો કેટલા ટકા છે અને ઘટાડો છે તો કેટલા ટકા છે. તો વધારો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. 100%ની સરખામણી આપણે જોઈએ તો વધારો આપણને દેખાય છે -100. તો 2.87 નો સ્પષ્ટ આપણે વધારો જોઈ રહ્યા છીએ કે ભાઈ અહીંયા આર્થિક વિકાસ દર વિકાસ દર 2.87% નો વધારો દર્શાવે છે. તો આ પ્રમાણે આપણે આ સ્વાધ્યાય જોયું ગુણોત્તર મધ્યક. તો ખૂબ સરળ રીત, એક જ સૂત્ર છે કે G બરાબર વર્ગમૂળની અંદર x1 x2 x3 જેટલા પણ આપણને પ્રાપ્તાંકો આપેલા છે એ અને n ની નિશાની. એ રીતે આપણે n મેળવીશું અને બાકીના આપણે જવાબ મેળવીશું, બરોબર છે. તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 ગુણોત્તર મધ્યક આપણે પૂરું કર્યું. હવે જે આપણે જોવાનું છે મુખ્ય એ છે મધ્યક. આપણે જોઈ લીધું મધ્યસ્થ અને બહુલક. હવે જે આપણે જોવાના છે ને એ મધ્યસ્થ અને બહુલક સાથે સાથે ચતુર્થક વિચલન જોવાના છે, જે ખૂબ મહત્વના છે. 5 માર્ક માટે પણ ઘણી વખત દાખલા પૂછાઈ જતા હોય છે. એના દરેક માહિતી મુજબ સતત અસતત આવૃત્તિ વિતરણો એમાં વર્ગો આપેલા છે, બરોબર છે. દરેક વખતે માહિતી અલગ અલગ હોય છે. એ પ્રમાણે માહિતી પ્રમાણે આપણને શું મળે છે? સૂત્રો મળે છે. તો આનો સૂત્રનો અભ્યાસ પણ ખૂબ મહત્વનો છે. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક
આ બધું જરૂર છે. એના સૂત્રો ખાસ મહત્વના છે. સૂત્રો જો આપણને યાદ રહેશે, બરોબર છે, તો આપણને સરળતાથી આ ચેપ્ટર ગણવામાં સરળતા પડવાની છે. તો આપણે સૂત્ર જોઈ લઈશું. ટૂંકમાં આપણે સૂત્ર જોઈ લઈએ. વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી જ્યારે આપી હોય, બરોબર છે, ત્યારે બધા સૂત્ર કઈ રીતે હોય છે. તો મધ્યસ્થથી શરૂઆત કરવાની છે. m બરાબર n વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. આ વાત છે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે છે m બરાબર 1 વત્તા 1 દૂતીયાંશ. એટલે કઈ રીતે આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો માહિતી આમાં 2 4 5 7 9 10 આ રીતે જ્યારે માહિતી આપે છે મધ્યસ્થમાં, ત્યારે આ સૂત્ર આપણે વાપરવાનું છે. m બરાબર n વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. પરંતુ ખાસ હવે ધ્યાન રાખવાનું છે, જેટલું પણ હવે આપણે ગણશું, બરાબર, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશક, જે પણ શતાંશક આપણે ગણીએ, એને હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. ચડતા ક્રમમાં ગોઠવીશું પછી જ જવાબ આવશે. જો આપેલી માહિતી, જો મેં લખ્યું છે પણ ચડતા ક્રમમાં 2 4 5 7 9 10, જો માહિતી આડી અવળી હોય કે હવે 10 12 18 2 4 20 25, તો સૌથી પહેલા આપણે લખવું પડશે કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. એ માહિતીને આપણે જે ચડતા ક્રમમાં ગોઠવીશું, ત્યારબાદ જ પછી આપણે એનો મધ્યસ્થ ગોતી શકીએ. પરંતુ જ્યારે વર્ગો આપ્યા છે ત્યારે સૂત્ર આ પ્રમાણે છે. m બરાબર l વત્તા n દૂતીયાંશ માઇનસ cf છેદમાં f ગુણ્યા c, બરોબર છે. તો l એટલે વર્ગ એક આવશે. આપણે જ્યારે મધ્યક ગણતા હશું ત્યારે આને કહેવાય સતત આવૃત્તિ વિતરણ માટેના સૂત્ર. આ તો એ અસતત હતું અને આ જે છે સતત છે. તો સતતમાં બે વખત સૂત્ર મૂકવા પડે. પહેલું સૂત્ર નાનું હશે, m બરાબર n દૂતીયાંશમાં અવલોકનની કિંમત. પછી એના ઉપર એક વર્ગ મેળવીશું. વર્ગ આપણને મળે, ધારો કે આનો જવાબ મળ્યો 10 થી 20 પહેલો વર્ગ આવે છે, તો એ વર્ગમાં જે લોઅર વેલ્યુ હશે એ અહીંયા મુકાશે. પછી n દૂતીયાંશની કિંમત અહીંયા મુકાશે. પછી આપણે કોષ્ટકમાં CF બનાવવું પડશે. એ F તો આપણને આપેલું હશે, અને C એટલે વર્ગ લંબાઈ. આ દરેક જગ્યાએ લાગુ પડશે. આ જે વસ્તુ જે છે એ દરેક જગ્યાએ લાગુ પડવાની છે. સૂત્ર મોસ્ટ ઓફ આ કોમન થઈ જશે. સૂત્ર તો દરેકમાં આપણું સૂત્ર કોમન રહેશે. F છે, C છે, વર્ગ લંબાઈ છે, L છે. ફેરફાર અહીંયા પડશે. દશાંશક, શતાંશક, જે પ્રમાણે જે વસ્તુ આવશે એ પ્રમાણે આપણે એના સૂત્ર લખવાના છે. બરોબર છે? જોઈ લઈએ આપણે, એટલે આપણને ખ્યાલ આવી જશે. ધારો કે આપણે ચતુર્થક ગણવા છે. શું ગણવું છે? ચતુર્થક. ચતુર્થકને કહેવાય Q. Q1 2 3. ચતુર્થક 4 હોય એને ભાગ 3 કરે. કઈ જો સમજો. Q1 Q2 બરાબર m, Q3 અને ઓટોમેટિક ચોથો હિસ્સો પડી જાય. બરોબર છે? તો આ રીતે ચતુર્થક હોય છે. એનું સૂત્ર આ પ્રમાણે હોય કે ભાઈ Q1 બરાબર, ધારો કે જે પણ આપણે ચતુર્થક ગણવું હોય, n+1/4 માં અવલોકનની કિંમત. બરોબર છે? આ રીતે અસતતમાં ગણાય છે કે ભાઈ n જે માહિતી આપણને આપી છે એ અને ભાગ્યા 4. ચતુર્થક 4 હોય એટલે 4. બરોબર છે? સાથે સાથે જ્યારે વર્ગીકૃત માહિતી આપે, અસતત, સતતમાં વર્ગીકૃત એમ, તો એના માટે બે સૂત્ર. પહેલા આ તો હોય જ, અને બીજું સૂત્ર l વત્તા n ચતુર્થાંશ. જેટલામાં ગણવું છે એટલું n ચતુર્થાંશ
માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બરોબર છે. તો આ રીતે માહિતી લેવાની છે. ચતુર્થક હશે, આ જ રીતે આગળ શું હશે તો દશાંશક હશે, આ જ રીતે આગળ શતાંશક આવશે. બરોબર છે. તો જે રીતે આપણે ગણશું એ રીતે દરેકના સૂત્ર જોતા જશું. આ તો એક પ્રારંભિક મેં તમને સૂત્ર દેખાડ્યા કે આ રીતે હવે પછીના સૂત્રો આવવાના છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક, બહુલકોની આપણે હવે પછીના ચેપ્ટરમાં આગળ ચર્ચા કરીશું.